कि तारी दया थी मारा राजना तमाम भंडार अखूट भरेला છે પણ આજ મારા ખજાને એક વાતની ખોટ રહી ગઈ છે સાહેબ કોઈ જી વાતની છે કે તારી દયાથી મારે 3 દીકરીઓ લાશા લક્ષ્મી ને શુકુણા પણ આજ મારી એ 3 ગામનો ગોહાળ નથી સાહેબ અને મારે દીકરો નથી માટે જદુરાય આજ તારા દ્વારે હું દીકરો લેવા આવ્યો છું સાહેબ દીકરો લેવા આવ્યો છું તો બકરાજ આજે મેં પણ તમને જો વચન દીધા હોય ને તો વચન ને ખાતર આજે તમને એક અમર ડાળીનું પુષ્પ દઉં એની નવ માસ સેવાયો કરો તમારા આંગણે દીકરાનો જન્મ થશે ભક્ત અને આ દુખડું તમારો દૂર થશે તો લો ભક્ત તમને આ એક અમર ડાળીનું પુષ્પ દઉં એની નવ માસ સેવાયો કરો તમારા આંગણે દીકરાનો જન્મ થશે ભક્ત અને આ દુખડું નિવારણ થશે ભક્ત પરંતુ પ્રભુ અરે હા ભક્ત આજ કેવો તમારે કહેવાનું છે ને कि 100 રૂપિયા કોઈ મૂલ્ય વાળા નથી કહેવાતા શાહન અને એક દીકરા કોઈ દીકરા વાળા નથી કહેવાતા અરે આજ પ્રભુ અંતરમાં છેલ્લી ઈચ્છા છે આ ઘોર સમુદ્ર વિલોતા તારા રણ સુધી આવતો હતો અરે હા બાબુ ત્યારે મનમાં દ્રઢ સંકલ્પ કર્યો હતો કે દ્વારિકાનો નાથ આજ જો મને ભેટી જાય ને તો દ્વારિકાના નાથને દીકરો બનાવું ને તો ખરું કારણ મારા જીવનની અંદર મેં ઘણા મેણા ટોળા સાંભળે પ્રભુ ઘણા કષ્ટ વેઠ્યા અને આજ જ્યારે દ્વારિકાનો નાથ મને કાંઈક દેવા બેઠો હોય ને અને જેવા તેવા વચન લઈ પાછો ફરું તો ધિક્કારશે મારી ભક્તિને શાપ અરે હા માટે આજ અંતરમાં છેલ્લી ઈચ્છા ઈ જ છે કે આજ દ્વારિકાનો નાથ મારો દીકરો બનીને મારા પોકરણગઢમાં પધારે તો શું પ્રભુ આ મારી ઈચ્છાને પૂરી નહીં કરું અરે ભક્ત કાંઈ ગાંડા તો નથી થયા ને કારણ કે આ ત્રણેય લોકની માલિક ઓર મારા જેવો તો માત્ર હું જ છું અને ભક્ત તમને હું મારા જેવો દીકરો ક્યાંથી આપું અરે જો માંગવું હોય તો ધન દોલત અને મિલકત માંગી લો ભક્ત એ અર્પણ કરી દઉં પણ આ વચનને ભૂલી જાવ ભક્ત ભૂલી જાવ નહીં પ્રભુ મારે ધન દોલતની જરૂર નથી પણ આજ તારી સેવા અર્ચના કરી છે માટે આજ છેલ્લી ઈચ્છા એ છે કે દ્વારિકાનો નાથ મારા આંગણે